કાળજી લેવામાં આવતી હોય છે તેમ છતાં પણ ઘણી બીમારીઓ એવી હોય છે કે જે વધી ગયા બાદ પકડમાં આવતી હોય છે। એવી જ એક બીમારી છે ઓટિઝમ, મગજનો લકવો સહિતની બીમારીઓ, જેમાં બાળકોની રોજિંદી પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય છે। ઘણી વખત સ્વસ્થ દેખાતું બાળક પણ ગંભીર બીમારીનો ભોગ બની ચૂક્યું હોય છે। માતા પિતાને જાણકારી ન હોવાના કારણે બાળકને યોગ્ય સમયે સારવાર મળતી નથી અને બાળક જીવનભર માટે પરાવલંબી બની જતું હોય છે। હવે અહીંયાથી આવીશ, મને આયાને વરસ થઈ ગયો છે, પણ ત્યાંથી બહુ ફરક છે। મારી છોકરી હવે બેસીને રમે બી છે, પણ છૂટું નહીં બેસતી, ટેકાથી બેસીને રમે છે, નાળ બહુ सीधी रखे छे, पहलाથી સારું છે। यहाँ पर जब मैं आई तो मुझे पता चला यहाँ पर सब सारे सुविधाएं भी हैं और यहाँ पे एक्सरसाइज के लिए भी सब मतलब बहुत अच्छा है। और अब मेरी बेटी में बहुत इम्प्रूवमेंट हो गया है, खेलती है, बोलती, चिल्लाती भी है। पहले ऐसा कुछ भी नहीं करती थी, बहुत बैठी रहती थी, शांत रहती थी। બાળકોમાં આવી સમસ્યાઓને જોતા જ દાહોદમાં એક વર્ષ પહેલા શરૂ કરાયું ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્વેસ્ટિગેશન સેન્ટર, ઇન્ટરવેન્શન સેન્ટર, કે જેમાં ફિઝિયોથેરાપિસ્ટ, સ્પીચ થેરાપિસ્ટ સહિતના સ્ટાફ દ્વારા બાળકોને પ્રારંભથી જ સારવાર આપવામાં આવે છે। આ સેન્ટરમાં ટીમ દ્વારા જિલ્લામાં આવા બાળકોની શોધ કરી સારવાર આપવામાં આવી, લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરાયા અને આજે 450થી પણ વધુ બાળકો આ સેન્ટરમાં સારવાર લઈ ચૂક્યા છે। આવા બાળકોને આત્મનિર્ભર બનાવવા તાલીમ પણ અપાઈ છે। બાળકોમાં આવી સમસ્યા ઘણી વખત વાતાઓના વ્યસનના કારણે પણ મળતી હોય છે, ત્યારે માતા પિતામાં બાળકના સ્વાસ્થ્યને લઈને જાગૃતિ આવે તેવા પ્રયત્નો પણ કરવામાં આવે છે। એક વર્ષ પહેલા શરૂ થયેલા સેન્ટરનો સંકલ્પ સાકાર થયો હોય તેવું દેખાઈ રહ્યું છે અને ભૂલકાઓના જીવનને નવી દિશા પણ મળી રહી છે। ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન એટલે શરૂઆતના દિવસોમાં જ બાળકનો બચાવ કરવો, એને મૃત્યુ દર ઘટાડવામાં આવે છે। ડીઆઈસી સેન્ટર પર જે હલનચલન માટે કામ કરે છે, સ્પીચ થેરાપિસ્ટ જે બોલવા માટે કામ કરે છે, ઓપ્ટોમેટ્રિસ્ટ જે જોવા માટે કામ કરે છે, એટલે ઓવરઓલ બાળકોનો બધી રીતે વિકાસ થાય એનો પૂરો પ્રયત્ન કરવામાં આવે છે। અત્યાર સુધી જે બાળકો આવ્યા છે 486 બાળકો આવ્યા છે, એમાંથી 0 થી 6 વર્ષના 367 બાળકો આવી ચૂક્યા છે અને 6 થી 18 વર્ષ સુધીના 119 બાળકો આવી ચૂક્યા છે।